આમોદ તાલુકા પંચાયત ખાતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ દમણા દ્વારા ભારતીય દેશી ગાયના મહિમા અને પંચગવ્ય ચિકિત્સા વિષયક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ખેડૂતો, ગૌપ્રેમીઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારતીય દેશી ગાયને ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય વારસું ગણાવી જણાવ્યું હતું કે ગાય માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ માનવ આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને આત્મનિર્ભર ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ આધારસ્તંભ છે। વેદો, પુરાણો અને ધર્મગ્રંથોમાં વર્ણવાયેલા ગૌમાતાના મહિમાને આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સાંકળીને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે પંચગવ્ય ચિકિત્સા, ગૌમૂત્ર અર્કના વિવિધ ઉપયોગો, દેશી ગાયના દૂધ, ઘી, દહીં અને અન્ય ગૌ ઉત્પાદનોના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી। સાથે જ કુદરતી ખેતી, રાસાયણિક મુક્ત જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણમાં દેશી ગાયની ભૂમિકા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। વક્તાઓએ જણાવ્યું કે ભારતીય દેશી ગાયનું સંવર્ધન માત્ર ધાર્મિક ભાવનાનો વિષય નથી, પરંતુ આગામી પેઢીને સ્વસ્થ જીવન, સુરક્ષિત કૃષિ અને સ્વાવલંબી સમાજ તરફ દોરી જતું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે। તેથી દરેક પરિવારે ગૌ સંવર્ધન, ગૌ સેવા અને ગૌ ઉત્પાદનોના ઉપયોગ પ્રત્યે જાગૃત બનવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ રસપૂર્વક માર્ગદર્શન મેળવ્યું, વિવિધ પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા અને આયોજકોના લોકજાગૃતિ અભિયાનને સરાહનીય ગણાવ્યું। અંતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ દમણા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ હરેન્દ્રસિંહ સુરીસિંહ રાણા, ગામ ગમણા, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। છેલ્લા 13 વર્ષથી અમે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આજે આ પ્રાકૃતિક સ્ટોલ ઓપન કરવાનું કારણ એવું છે કે અત્યારે બધા દિવસે દિવસે બીમારીઓ વધતી જ જાય છે, કેન્સર, ડાયાબિટીસ, ઘણા બધા રોગો। તો એની સામે બચવા માટે આપણી જમીનને, હવા, પાણી બધું પ્રદૂષિત થઈ રહ્યું છે। બધાને બચવા માટે એક જ વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ, ગાય આધારિત કૃષિ। એના સિવાય આપણો કોઈ બીજો વિકલ્પ છે ને એના માટે આપણે આ જે પણ ખેડૂતો જે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન કરે છે ને સખી મંડળના બહેનો દ્વારા ગાય આધારિતની જે પ્રોડક્ટ છે એ બધી અહીંયા વેચાણ કેન્દ્ર આમોદ તાલુકામાં થવા જઈ રહ્યું છે। એમાં મારે બધા નમ્ર વિનંતી કે દરેક બધા જગ્યાએ આવી અને એનો પરચેસ કરી અને લાભ લો। અને એમાં સારામાં સારું અમને જો માર્ગદર્શન મળતું હોય તો આત્મા તરફથી છે, જિલ્લા પંચાયત, ખેતીવાડી અધિકારીઓ દ્વારા અમને ઘણો બધો સપોર્ટ છે, એટલે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર।